લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. શ્રી ઝાલાવાડ સમસ્ત સતવારા બોર્ડિંગ અને કન્યા છાત્રાલયે જોરાવરનગરના આંગણે વાર્ષિક સાધારણ સભા અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા સાહેબ, મહામંડળના પ્રમુખ અને આ કાર્યક્રમના પૂજનના દાતા શ્રી શંકરભાઈ દલવાડી, મહામંડળના મંત્રી શ્રી રાજુભાઈ મકવાણા, ઝાલાવાડ બોર્ડિંગના પ્રમુખ શ્રી કાંતિભાઈ માસ્તર, મંત્રી શ્રી રામજીભાઈ લકુમ, જુવાનપુર આશ્રમના મહંત શ્રી જયંતિ રામ ભગત, કાર્યક્રમના મુખ્ય દાતા શ્રી હિતેશભાઈ લકુમ, શિલ્ડ અને સન્માનપત્રના સૌજન્યના દાતા શ્રી નારાયણભાઈ પરમાર, સમાજના વરિષ્ઠ આગેવાનની ઠાકરસિંહભાઈ ચૌહાણ, શ્રી ભગવાનભાઈ પરમાર, શ્રી નરોત્તમભાઈ મકવાણા, શ્રી વાલજીભાઈ જાદવ, શ્રી નાગરભાઈ દલવાડી, શ્રી રવજીભાઈ પરમાર, શ્રી જયંતિભાઈ ખાદલા સાહેબ, શ્રી બિપિનભાઈ ખાંદલા, ડૉક્ટર નરેન્દ્રભાઈ ચૌહાણ, ડૉક્ટર પ્રવીણભાઈ લકુમ, શ્રી ગણેશભાઈ મકવાણા તેમજ પૂર્વ મંત્રીઓ, ટ્રસ્ટીઓ તેમજ સતવારા કેરિયર એકેડેમી જોરાવરનગરના સંચાલક મિત્રો, વિવિધ ગામના કેળવણી મંડળના સંચાલકશ્રીઓ, ગામડે ગામડે લગ્નદાન ભેટ ઉઘરાવતા આગેવાનો તેમજ બરવાળા, ધંધુકા, રણપુર, ચુડા, લીંબડી, વઢવાણ, સાયલા, મુલી, થાન, ગઢ, ચોટીલા, ધાંગધ્રા, હળવદ, પાટડી તાલુકા અને વઢિયાર વિસ્તારના આગેવાનશ્રીઓ, યુનિવર્સિટી અને અનેક ક્ષેત્રે ગોલ્ડ મેડલ મેળવનાર ભાઈઓ બહેનો અને ગુજરાત બોર્ડની પરીક્ષામાં A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ તેમજ બોર્ડિંગના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સ્ટેજ સંચાલન શ્રી હરેશભાઈ ડાભી ભૂગપુર દ્વારા કરવામાં આવ્યું હતું. રિપોર્ટર જયેશ મોરી.